નાનકડી ગીતા તો નાનકડી આવે જ છે, ડાબલી જેવી નથી આવતી, નાની. રામચરિતમાનસ એટલું નાનું નથી, છેલ્લે નાનામાં નાનું હોય તો એ ગુટકો છે. પણ તમને સ્કૂલ બેગમાં રામચરિતમાનસ મૂકવાની તકલીફ હોય તો હનુમાન ચાલીસા મૂકો. એ રામચરિતમાનસનો મારી દૃષ્ટિએ સાર છે. એમાં રામકથા જ છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહીં જલ્દી લાંગ ગયત નહીં, દુર્ગમ કા જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. એ બધી રામકથાનો જ સાર છે. એવું મેં આપની સામે ઘણી વખત કહ્યું કે જેમ વેદોનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા, સુપનિષદ શું, એમ ગીતામાં લખ્યું. તો વેદોનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનો સાર રામચરિતમાનસ. હવે ભગવદ્ ગીતાનો સાર રામચરિતમાનસ છે એ તલગાજડું નથી કહેતું, એ બ્રહ્મલીન રામકિંકરજી મહારાજ કહે છે. પંડિતજી એમ કહ્યું કે ભગવદ્ ગીતામાં જે યોગ છે એ રામાયણમાં પ્રયોગ છે, પાત્રો દ્વારા, પ્રસંગો દ્વારા. બહુ સરસ નિવેદન. તો રામચરિતમાનસ એ ભગવદ્ ગીતાનો સાર છે. પછી ત્યાંથી પાછો તલગાજરડું આગળ વધે વિનમ્રતાથી કે રામચરિતમાનસનો સાર સુંદરકાંડ છે, સુંદરકાંડનો સાર હનુમાન ચાલીસા છે.